નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર હું તેજસ ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અગત્ય બેચ અને ધોરણ 9ની અથરો બેચ શું થઈ ગયું છે તો કે ભાઈ ઓલરેડી સ્ટાર્ટેડ શરૂ થઈ ગઈ છે. શું તો કે જેની અંદર તમને લોકોને મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ નોલેજ એકદમ ફ્રીમાં મળી રહ્યું છે. ક્યાં? એજ્યુકી ઉપર. ખાસ એક સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ ઉપર તમારું ધ્યાન દોરવવું છે તો સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે અને નીચેની લિંક આપેલી છે, જેમાં તમને બધા જ વિષયોના એટલે કે આ બધા વિષયોના પ્લેલિસ્ટની સાથે તમને લોકોને બધા ચેપ્ટર્સનું જે નોલેજ છે, જે વિડીયોઝ છે તમને મળતા રહેશે. બરાબર છે. આજે વાત કરવી છે મેથેમેટિક્સ વિષયની અંદર ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રનો 5મો લેક્ચર. બરાબર ને? પક્કું ને? આર યુ શ્યોર? તો લેટ અસ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. શું? વર્ગીકૃત માહિતીનો બહુલક. સાંભળજો, વર્ગીકૃત માહિતીનો બહુલક. મધ્યક વિશે વાત કરેલી આપણે. 3 રીત હતી: સીધી રીત, પ્રત્યક્ષ રીત અને પદ વિચલનની રીત. એમ નહીં. સીધી રીત અને પ્રત્યક્ષ રીત શું છે? બંને એક જ છે. બીજી કઈ હતી? ધારેલા મધ્યકની રીત. અને ત્રીજી કઈ હતી? પદ વિચલનની રીત. પાક્કું? શ્યોર. તો એ 3 આપણે રીત જોઈ હતી મધ્યક મેળવવા માટે. કયો મધ્યક? વર્ગીકૃત માહિતીનો મધ્યક. આજે આપણે ભણવાનો છે વર્ગીકૃત માહિતીનો બહુલક. તો એ બહુલક માટેનું સૂત્ર છે, એ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. એ સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. આ જે સૂત્ર છે એ કોનું છે તો કે ભાઈ વર્ગીકૃત માહિતીના બહુલક મેળવવા માટેનું સૂત્ર મેં તમને અહીંયા હાજર કર્યું. બરાબર છે. તો આમાં બધા પદો છે, એ પદો સમજાવીએ આપણે. કયા કયા પદો? તો કે Z છે ને એ શું છે? બહુલક છે. શું છે? બહુલક છે. L તો કે ભાઈ બહુલકીય વર્ગની અધઃસીમા છે. શું છે? અધઃસીમા. ત્યાર પછી મારે જોઈશે F0, F1, F2 અને એક વસ્તુ આપણે જોઈએ છે શું છે? H. આ બધું શું છે આપણે ચેક કરીએ. તો F0 છે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. શું છે? આગળના વર્ગની આવૃત્તિ. દાખલો ગણશો એટલે આ બધું ઓટોમેટિક યાદ રહી જશે. પણ જો 2 માર્કમાં પૂછાય કે બહુલકનું સૂત્ર જણાવો અને પદો સમજાવો તો આ સૂત્ર લખીને આ બધું લખવું પડે, તમને એના 2 માર્ક મળે. બરાબર છે. F1 શું છે તો કે ભાઈ બહુલકીય વર્ગની આવૃત્તિ. હું હજી કહું છું, આમાં કદાચ ન ખબર પડતી હોય તો દાખલા ગણ્યો એટલે ખબર પડી જશે. F2 શું છે તો કે ભાઈ બહુલકીય વર્ગના પાછળના અથવા પછીના વર્ગની આવૃત્તિ. અને H શું છે આપણા માટે? બને છે વર્ગ લંબાઈ. શું બને છે? વર્ગ લંબાઈ. તો આ બહુલકીય જે વર્ગીકૃત માહિતી છે એનો બહુલક મેળવવા માટેનું જે રીત હતી, જે પદ હતું, સૂત્ર હતું, કે જે કાંઈ પણ આપણે વિધિ જોઈ એ છે. બરાબર. તો આ ઝેડનું સૂત્ર છે L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. અને આ બધું એક કાઉન્સમાં રાખવું જેથી કરીને સાદુરૂપ આપવામાં ક્યારેય ભૂલ આવે નહીં. બરાબર છે. જ્યાં L શું છે તો કે બહુલકીય વર્ગની અધઃસીમા. હવે બહુલકીય વર્ગ કોને કહેવાય? તો બહુલકીય વર્ગની આપણે વ્યાખ્યા લખીએ. બરાબર છે. શું? બહુલકીય વર્ગ તો કે ભાઈ માહિતીમાં જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય. શું હોય? સૌથી વધુ હોય તે વર્ગને શું કહેવાય? બહુલકીય વર્ગ કહેવાય. શું કહેવાય? બહુલકીય વર્ગ કહેવાય.
એટલે સૌથી વધુ આવૃત્તિ જે વર્ગની તમે જોઈ જાઓ એ વર્ગ તમારો શું બની જાય? બહુલકીય વર્ગ બની જાય. બરોબર છે. તો એ બહુલકીય વર્ગની અધઃસીમા એટલે આપણા દાખલા માટે L બનશે. એ બહુલકીય વર્ગની આવૃત્તિ આપણા માટે F1 બનશે. એ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આપણા માટે F0 બનશે. અને બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આપણા માટે બનશે F2. અને એ બહુલકીય વર્ગ અથવા જે કાંઈ પણ વર્ગ છે એ આપણે વર્ગ લંબાઈ મેળવી નાખશું. બરાબર છે. તો આટલી વસ્તુ બહુલક માટે કામની છે. દાખલાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 1 ની વાત કરવી છે કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. શું બતાવે છે? ઉંમર દર્શાવે છે. ઉંમર તમને લોકોને આપી છે. શું આપી છે? તો કે 5 થી 15 વર્ષના દર્દી હોય એવા કેટલા છે? તો કે 6. 15 થી 25 વર્ષના દર્દીઓ કેટલા છે? 11. એન તમને લોકોને બધી માહિતી આપેલી છે. બરાબર છે. તો ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. બહુલક પણ મેળવવાનું છે અને મધ્યક પણ મેળવવાનું છે. અને કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિમાનના માપની સરખામણી અને અર્થઘટન કરો. એ સરખામણી અર્થઘટન આપણે પછી કરશું, દાખલો પૂરો થાય પછી. પણ અત્યારે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? તો કે ભાઈ આપણે બે વસ્તુ મેળવવાની છે. એક વસ્તુ આપણને કીધી છે બહુલક મેળવવાની અને બીજી વસ્તુ કીધી છે મધ્યક મેળવવાની. હવે મધ્યક મેળવવા માટે આપણી પાસે 3 રીત છે, આપણને ખબર છે. પદ વિચલનની છે, ધારેલા મધ્યકની છે અથવા સીધી રીત છે. બરાબર છે. તો એ તો આપણે મેળવી નાખશું કારણ કે આપણે શીખી ગયા છીએ. ન શીખ્યા હોય, ન આવડતું હોય, ન વિડીયો જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે પ્લેલિસ્ટની, એમાં તમને બધા જ વિષયના બધા જ વિડીયો મળી જવાના છે. વિષય વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલું છે આપણે. બરાબર. તો બહુલક મેળવવા માટે સૌથી પહેલાં મારે જોઈએ છે બહુલકીય વર્ગ, તો જ મને બહુલક મળશે. તો બહુલકીય વર્ગ કેમ નક્કી કરાય? કે આપેલા જે માહિતી છે એ માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ, આપણને દર્દીઓની સંખ્યા એટલે કે તમને આવૃત્તિઓ એટલે કે F આપેલું છે. શું આપેલો છે F? તો કે 6, 11, 21, 23, 14 અને 5. એટલે સૌથી વધુ આવૃત્તિ કઈ છે? 23 છે ને? એ કયા વર્ગની છે? તો કે 35 થી 45 ના વર્ગની છે. તો 35 થી 45 નો જે વર્ગ છે એ આપણા માટે શું બનશે? બહુલકીય વર્ગ. તો અહીંયા લખવાનું કે અહીં સૌથી વધુ આવૃત્તિ 35 થી 45 ના વર્ગની છે. તેથી બહુલકીય વર્ગ શું થાય? તો કે ભાઈ 35 થી 45. બરાબર છે? ક્લિયર? તો હવે આપણા દાખલા માટે L શું બનશે? F0 કોણ હશે? F1 કોણ હશે? F2 કોણ હશે? અને H કોણ હશે? આ બધું મેળવવાનું રહ્યું. તો F1 એટલે શું? કે જે આપણી સૌથી વધારે આવૃત્તિ છે આપણો F1 બનશે. એની આગળની આવૃત્તિ F0 અને એની પાછળની આવૃત્તિ F2. એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિને F1 કહેવાય, જે આપણા માટે 23 બનશે. બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિને આપણે F0 કહીએ છીએ, જે આપણા માટે 21 બનશે. અને બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે પછીના વર્ગની આવૃત્તિ બનશે આપણા માટે F2. બરાબર છે? તો L કેટલો છે? બહુલકીય વર્ગની અધઃસીમા એટલે કેટલો થયો? 35. કેટલો થયો? 35. F0 એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 21. F1 બહુલકીય વર્ગની આવૃત્તિ 23. F2 બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ 14. અને H તો કે ભાઈ 45 - 35 વર્ગ લંબાઈ એમ જ બોલાય ને, કેટલી આવશે? 10. ચલો, મારી પાસે જે ડેટા મારે જોઈતા હતા એ બધા મેં મેળવી નાખ્યા. હવે મને Z નું સૂત્ર ખબર છે. શું ખબર છે Z નું સૂત્ર? તો કે ભાઈ Z બરાબર L પ્લસ F1 - F0 अपॉन 2F1 - F0 - F2 ગુણ્યા H. આ સૂત્ર છે. આ સૂત્રમાં આપણે મૂકી દઈએ. બધી જ કિંમતો મારી પાસે છે, મારે ખાલી મૂકવાની છે. L છે 35, એટલે હું L બરાબર લખી નાખીશ 35. રેડી? L કેટલો મળ્યો મને? 35 મળ્યો. પછી F1 છે 23, કારણ કે F1 - F0 છે ને, એટલે F1 છે 23, F0 છે 21. છે ને 21? જુઓ તો છે ને 21. બરાબર ને? પછી 2F1 એટલે કે F1 ના બમણા, 2 ગુણ્યા F1. F1 છે 23, જુઓ છે.
તો 23 ને 2 વડે ગુણો એટલે કેટલા આવશે 46. એટલે હું અહીંયા લખી નાખું છું 46 માઇનસ F0. F0 કેટલો છે ચેક કરો. F0 છે 21 છે ને, F0 21 માઇનસ F2 એટલે કે 14. તો એ મેં 14 લખી નાખ્યા અહીંયા. ગુણ્યા H આપણને કેટલો મળ્યો છે 10 મળ્યો છે. કેટલો મળ્યો છે 10 મળ્યો છે. હવે કાંઈ નથી કરવાનું. હવે શું કરવાનું છે તો કે આ બધાનો હિસાબ કરવાનો છે. જે પ્રમાણે થાય એ પ્રમાણે કરીએ. તો 35 વત્તા 23 માઇનસ 21. 23 માઇનસ 21 કેટલા આવે તો કે 2. 46 માઇનસ 21 માઇનસ 14. 46 માંથી 21 બાદ કરશો એટલે કેટલા વધશે 25. કેટલા વધશે 25. એ 25 માંથી 14 બાદ કરો. 25 માંથી 14 બાદ કરો. 10 બાદ કરો તો 15 ને હજી 4 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 11. ગુણ્યા 10 તો છે જ અને આ કાઉન્સ તો છે જ. બરાબર. આ સામાન્ય બાદબાકી કરી છે જે તમને લોકોને આવડતી છે. આ છે 20 10 દુ 20 છેદમાં 11. ચલો 20 ભાગ્યા 11 કરવાનો રહ્યો હવે. તો 20 ભાગ્યા 11 કરો એટલે 11 એકા 11. કારણ કે 11 દુ 22 વધી જાય એટલે કેટલા વધે અહીંયા 90. 9 વધે પણ મીંડો ઉતાર્યો એટલે મારે પોઈન્ટ મૂકવો પડે. 11 × 88 પાછા વધ્યા 2 0. 11 એકા 11 પાછા વધ્યા 9 0. 11 × 88 પાછા વધ્યા 2 0. 11 એકા 11 મતલબ 1.81 આન્સર ચાલ્યા તો છે. એટલે આપણે લઈએ 35 વત્તા 1.81 લઈ લઈએ. બરાબર. ઓકે ડન. તો 35.00 વત્તા 1.81 એટલે તમારો જવાબ કેટલો આવશે સરવાળો કરો એટલે 36.81 આવશે. કેટલો આવશે 36.81 Z. પણ શું કોનો બહુલક મેળવવાનો હતો? ડેટા વાંચીએ તો ખબર પડે કે રકમમાં શું આપ્યું હતું આપણને. ડેટા કોના બદલે આપ્યો હતો આપણને, કોનો મેળવવાનો બહુલક. તો ઉપરની માહિતી માટે બહુલક અને મધ્યસ્થ શોધો. તો કેટલા આપણે જે બહુલક મેળવ્યો એ કોનો મેળવ્યો તો કે ઉંમર દર્શાવે છે એટલે આપણે ઉંમરનો બહુલક મેળવ્યો. તો એ ઉંમર શેમાં છે તો કે ભાઈ વર્ષમાં આપી છે આપણને. શેમાં આપી છે વર્ષમાં. એટલે હું અહીંયા લખી નાખીશ 36.81 વર્ષ. આ બહુલકનો મિનિંગ એવો થયો. બહુલક હકીકતમાં જોવા જાવ તો બહુલક શું છે કે માહિતીમાં સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તન થાય એને બહુલક કહેવાય. આનો મતલબ એવો થયો કે દવાખાનામાં જેટલા પણ દર્દીઓ દાખલ થયેલા છે એમાં સૌથી વધારે દર્દીઓ 36.81 વર્ષના છે. આવો મિનિંગ થાય આનો. બરાબર છે? ક્લિયર છે એટલું? તો આ બહુલક મને કેટલો મળ્યો 36.81. જે મિનિંગ છે કે ભાઈ આ જેટલા પણ દર્દીઓ છે એ બધા દર્દીઓમાં સૌથી વધારે કેટલા છે નહીં પણ સૌથી વધારે દર્દીઓ છે એ કેટલા વર્ષના છે 36.81 વર્ષ હોય એવા સૌથી વધારે દર્દીઓ આ દવાખાનામાં દાખલ છે. બીજો ડેટા તમને આપ્યો છે કે એનો મધ્યક પણ મેળવો. તો મધ્યક મેળવીએ. તો મધ્યક મેળવવા માટે મને ખબર છે આપણે જૂના દાખલા કરેલા છે. મારે જોઈશે XI. હું પદ વિચલનથી ગણું છું એટલે મારે UI ની વેલ્યુ જોશે અને પછી FI UI બી જોઈશે. ચલો ક્લિયર છે એટલું? XI એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 15 ને 5 20 ભાગ્યા 2 એટલે 10. બધાનો H સરખો છે એટલે હું કન્ટિન્યુઅસ H એડ કરતો જાઉં એટલે અહીંયા 20 30 40 50 અને 60 આ મને બધી XI મળી ગઈ. હું અહીંયા લખી નાખું છું 30 ને ધારી લઉં છું A. બરાબર છે? 30 ને હું શું કરું છું A ધારી લઉં છું. તો UI કેમ મળશે 0 -1 -2 1 2 3. આ બધી ચર્ચાઓ આપણે જૂના લેક્ચર્સમાં કરી ચૂક્યા છીએ. FI UI એટલે કે 6 ગુણ્યા 2 એટલે કે 12. 11 એકા 11 માઇનસમાં 0. 23 એકા 23. 14 દુ 28 અને 5 તેરીને 15. બરાબર. માઇનસનો હિસાબ કરો તો આ કેટલો આવશે -23. કેટલો આવશે -23. આ બધાનો હિસાબ કરો તો જોઈ 8 ને 5 13. 13 ને 3 16 વધી 1 2 ને 2 4 ને 2 6 કેટલો આવ્યો 66. પણ કેવા વત્તા 66. કેવા વત્તા 66. હવે 66 માંથી 23 બાદ કરી નાખીએ તો 66 - 23 કરો તો કેટલા આવે તો કે ભાઈ 43. કેટલા આવે 43. મતલબ આ જે બધો ફાઇનલ આન્સર આવ્યો
આ બધાનો જે હિસાબ થયો કોનો કોનો, તો કે આ જેટલી પણ સંખ્યાઓ છે એ બધાનો સરવાળો કેટલો આવ્યો? 43 આવ્યો. શું આવ્યો? 43. આપણને શું મળ્યું? સિગ્મા FIUI. શું મળ્યું? સિગ્મા FIUI. મધ્યક મેળવવાની રીત છે પદ વિચલનની. એનથી હું દાખલો ગણી રહ્યો છું. પહેલી વાર હોવ તો થોડુંક આગળના વિડીયો જોવા વિનંતી. સિગ્મા FI કારણ કે જોઈ છે પદ વિચલનમાં, તો કરો સિગ્મા XI, સોરી સિગ્મા FI. તો આ 6 ને 5 11, બરાબર. 11 ને 11 22, 22 ને 21 43 થાય ને? 43 કે ના થાય? બરાબર ને? 22 ને 21 43. 43 માં 23 નાખો એટલે કેટલો આવશે? 66. અને 66 માં 14 નાખો એટલે કેટલો થઈ જશે? 80. કેટલો થશે? 80. એટલે સિગ્મા FI કેટલો આવ્યો? 80 આવ્યો. કેટલો આવ્યો? 80. રેડી? પરફેક્ટ, ડન. ચલો હવે આપણે મધ્યક મેળવવા માટે શું કરીએ છીએ? જો દાખલો એક જ છે હો, પણ આપણે અલગ અલગ રીત કરીએ છીએ. તો અલગ અલગ રીત એટલે જે કીધું છે મેળવીએ. તો A પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા H. તમને ભલે ચોપડીમાં કીધું કે બંને મેળવો, બહુલક અને મધ્યક મેળવો, પરીક્ષામાં ક્યારે એક સાથે દાખલો પૂછાશે નહીં. કાં મધ્યક પૂછાશે કાં બહુલક પૂછાશે, બંને એક વસ્તુ સાથે આવવાની નથી. આ તો શું તમને કંઈક નવું શીખવવા માગે છે લોકો, એટલે તમને સાથે સાથે આપેલું છે. તો ડેટામાં આપણે જોઈએ તો આપણા માટે એ શું છે? 30. એ કેટલો છે? 30 છે. કેટલો છે? 30 પ્લસ સિગ્મા FIUI કેટલો મેળવ્યો છે મને? 43. કેટલો મેળવ્યો છે? 43. સિગ્મા FI કેટલો હતો? 80 વત્તા આ કેટલો હતો? 10. સોરી ગુણાકાર આવશે અહીંયા. શું આવશે? ગુણાકારમાં 10. 0 0 કટ. 43 ભાગ્યા 8 કરીએ એટલે આનો જવાબ ઇનશોર્ટ તમે જોવા જાવ ને તો 30 વત્તા 43 એકા 44 ની છેદમાં 8 આ આવશે. તો આપણે 43 ભાગ્યા 8 કરીએ તો 8 પંચાને 40, 3 વધે 0, 8 તેરી 24 કારણ કે 8 ચોક 32 વધી જશે. અહીંયા વધ્યા 6, 8 સત્તુ 56, બરાબર ને? 4, 8 સત્તુ 56, 8 છક 48, 8 પંચાને 35, 5 વધ્યા. એ તો ચાલ્યા કરશે. આપણો જવાબ આવ્યો 30 વત્તા 5.375. 30 વત્તા 5.75 કરશો એટલે સરવાળો આવશે 35.375 વર્ષ. આ આપણને શું મળ્યો? એક્સ બાર. કોનો? તો કે ભાઈ ઉંમરનો, કારણ કે આપણને ડેટામાં ઉંમર આપ્યું હતું. જુઓ આને જવા દો, આવું સારું ન લાગે રફ કરીએ સાઈડમાં. હા, દાખલો ચોખ્ખો હોવો જોઈએ. જો તમને અહીંયા આપ્યું હતું ઉંમર, બરાબર ને? ડેટા જોઈ લો એકવાર, માહિતી જોઈ લો. છે ઉંમર દર્શાવે છે. આ બધું પેલું ખરખું કરી નાખો દેખાય એટલે હું સારું લાગે. બાકીનું નહીં જવા દો, હા, ટેન્શન ન લેતા. એ છે તો આપણને આનો શું મળ્યો? મધ્યક મળ્યો અને બહુલક બી મળ્યો. તો મધ્યકનો મિનિંગ શું થયો? કે દવાખાનામાં જેટલા પણ દર્દીઓ દાખલ છે એ બધા દર્દીઓની સરેરાશ ઉંમર, શું સરેરાશ ઉંમર કેટલી છે? તો કે મધ્યક જેટલી એટલે કેટલી? 35.375 છે, બરાબર છે. પણ જો બહુલક વિચારો, બહુલક એટલે કે સૌથી વધારે કયા ઉંમરના દર્દીઓ દાખલ છે? તો કે ભાઈ 36 વર્ષ. ખ્યાલ આવે છે? બહુલક તમને સૌથી વધુ પુનરાવર્તન પામતું અવલોકન બતાવશે, જ્યારે મધ્યક શું બતાવશે? સરેરાશ બતાવશે, સરાસરી બતાવશે, બરાબર. તો આ દાખલાનું અર્થઘટન આપણે એવું કરી શકીએ કે આ હોસ્પિટલમાં સૌથી વધારે દર્દીઓ છે કયા ઉંમરના છે? 36.81, કારણ કે આપણો બહુલક એ આવ્યો છે. અને બધા દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી છે? તો કે ભાઈ મધ્યક જેટલી, એટલે કે 35.375 છે. આવો મિનિંગ આ દાખલામાંથી નીકળે, બરાબર. બીજો દાખલો જુઓ. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્ય શેમાં આપ્યું છે? આપણને કલાકમાં આપ્યું છે. એની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આયુષ્ય 0 થી 20 કલાક હોય એવું વીજ ઉપકરણની સંખ્યા કેટલી છે? 10 છે. 40 થી 60 કલાક એ શરૂ રહેતો હોય એવા કેટલા ઉપકરણો છે? 52 છે. અને તમને આખો ડેટા એ રીતે આપેલો છે. માગ્યું છે શું? તો ઉપકરણના આયુષ્યનો બહુલક નક્કી કરો. બહુલક કોનો મેળવવાનો છે? આયુષ્યનો. આયુષ્યમાં આપ્યો છે આપણને કલાકમાં, એટલે આપણને જે બહુલક મળશે શેમાં મળશે? કલાકમાં મળશે. ચાલો, આટલું ક્લિયર છે?
આગળ વાત કરીએ તો અહીંયા આગળ બહુલક મેળવવા માટે બહુલકીય વર્ગ મેળવવો જરૂરી છે અને આપણને ખબર છે કે બહુલકીય વર્ગ કેમ મળે કે ભાઈ જે વર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય એ બહુલકીય વર્ગ બને તો સૌથી વધારે આવૃત્તિ મને અહીંયા દેખાય છે 61 એટલે બહુલકીય વર્ગ કયો બનશે 60 થી 80 બનશે બરાબર છે ને લખવાનું કે અહીં સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે 60 થી 80 છે તેથી બહુલકીય વર્ગ કયો થયો બહુલકીય વર્ગ બરાબર 60 થી 80 બરાબર તો હવે મારે શું જોઈએ છે તો કે ભાઈ L જોવે F0 જોઈએ F1 જોઈએ F2 જોઈએ અને HB જોઈએ આ બધી કિંમતો જોઈએ તો જ મને બહુલક મળે એ વગર બહુલક મળવાનો નથી ચલો ક્લિયર છે તો L એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા કેટલી છે 60 એટલે L મારા માટે બન્યો 60 બરાબર F0 બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે કેટલી આવૃત્તિ આપણને આપી છે 52 F1 બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી આવે 61 F2 બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવે 38 અને H એટલે કે વર્ગ લંબાઈ કેમ આવશે તો કે ભાઈ ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા એટલે કેટલી આવે 20 ચલો ક્લિયર છે એટલું ડેટા તમને બધો રકમમાં આપેલો છે તમારે ફક્ત ગોતીને સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે એટલે તમને 2 માર્ક કે 3 માર્ક જે માર્કમાં દાખલો પૂછાયો છે એ તમને મળી જશે તો બહુલક મેળવવાનો છે ધેટ મીન્સ કે Z ઇઝ ઇક્વલ્સ ટુ L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 અને એને ગુણ્યા H અને બધાને પૂરી જો પાંજરામાં એટલે કે કૌંસની અંદર બરાબર L કેટલો છે આપણા માટે L ચેક કરો L ની કિંમત મને મળી છે 60 કેટલી છે 60 L છે 60 વત્તા F1 માઇનસ F0 એટલે કે 61 માઇનસ 52 કેટલા આવશે 61 માઇનસ 52 છેદમાં 2F1 એટલે કે 61 ગુણ્યા 2 61 ગુણ્યા 2 કેટલા આવે 122 કેટલા આવે 122 માઇનસ F0 એટલે કે 52 and F2 is 38 એટલે કે F0 minus F2 मतलब કે 2F1 minus F0 minus F2 એટલે કે 61 ગુણ્યા 2 તો આપણે કરી નાખ્યા છે પછી minus F0 એટલે કે -52 minus F2 કેટલો છે 38 અને H કેટલો છે 20 એટલે એને ગુણ્યા 20 ચાલો ક્લિયર છે એટલું એની પછીનું સ્ટેપ જોઈએ તો શું આવશે 60 પ્લસ 61 માઇનસ 52 કેટલા આવે તો કે ભાઈ 9 કેટલા આવે 9 122 માંથી 52 બાદ કરો 122 માંથી 52 બાદ કરો તો કરીએ ચાલો 122 માઇનસ 52 એટલે કેટલા આવે 0 અને આ આવશે 70 કેટલો આવશે 70 એટલે કેટલો આવ્યો આ બેન બાદ બાકી 70 આવી હજી એમાંથી 38 બાદ કરવાના છે તો 70 માંથી 38 બાદ કરો અહીંયા 10 એટલે 2 અહીંયા 6 કેટલો આવ્યો 32 કેટલો આવ્યો 32 બરાબર એને ગુણ્યા 20 આ એક સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું આપણું બરાબર છે ચલો 60 વત્તા 2 વડે ભાગ ચલાવો ચાલો અહીંયા થાય 2 દાણ 20 અહીંયા થાય 16 દુ 32 થાય આ થાય 2 પંચા 10 આ થાય 2 અઠ્ઠા 16 એટલે કેટલો આવ્યો 9 પંચા 45 ના છેદમાં 8 આવ્યો 45 ભાગ્યા 8 આવ્યો જોવો તો પાક્કું હાલો 45 ભાગ્યા 8 કરી નાખીએ એટલે આપણો ભાગાકાર થઈ જશે 45 ભાગ્યા 8 તો કે ભાઈ 8 પંચાને 40 હોય 5 ડો છે 8 પંચાને 40 5 વૈદ્યા 0 8 સત્તુ 56 થઈ જાય તો 8 છક ને 48 કેટલા વૈદ્યા 2 તો 8 દૂને 16 કેટલા વિદ્યા 4 8 પંચાને 40 આપણી શેષ આવી 0 0 પહેલી વાર એવું બન્યું કે આ ચેપ્ટરનો ભાગાકાર ઊભો રહી ગયો તો 60 વત્તા 5.625 એટલે આ કેટલો આવશે 60 ને 5 65.625
65.625 કલાક, કારણ કે આપણે આયુષ્યનું બહુલક મેળવવાનું હતું એટલે શેમાં મળશે? કલાકમાં મળશે. બરાબર છે? ક્લિયર? આનો મતલબ શું થયો? મતલબ એવો થયો કે સૌથી વધારે વીજ ઉપકરણો એવા છે કે જે 66.625 કલાક ચાલે છે. આનાથી વધારે ચાલતા હોય પણ મિનિંગ શું થયો કે 65.625 કલાક ચાલનારા ઉપકરણોની સંખ્યા સૌથી વધારે છે. બરાબર છે? બહુલક આપણને ઇન્ડિકેશન કરે. તો આજે આપણે એટલું રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે સરસ મજાના બહુલકના દાખલાઓ પૂર્ણ કરવાનો ટ્રાય કરશું. ન થાય તો એની પછી લેક્ચરમાં કરશું, પણ આવતા લેક્ચરમાં પ્રયત્ન હશે કે બધા જ દાખલાઓ બહુલકના પૂરા થઈ જાય. વધુમાં નીચે તમને લોકોને વોટ્સએપની લિંક આપવામાં આવેલી છે, જેના દ્વારા તમે લોકો અમારા ગ્રુપમાં જોડાઓ, જેથી કરીને તમને બધા જ વિડીયો ઇમિડિયેટલી મળી જાય, જેવા અમે અપલોડ કરી દઈશું તેવી રીતે. બરાબર છે? ડેઇલી વિડીયો અપલોડ કરીએ છીએ આપણે, તમને ખ્યાલ છે. વધુમાં લેક્ચરની જે PDF છે એ PDF પણ નીચે તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. પહેલું જ છે કે લેક્ચર PDF કરીને, તો એમાં તમને આજનું બધું જ બોર્ડવર્ક તમને મળી રહેશે. બરાબર છે? જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો. બરાબર છે? ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી દો. કદાચ વોટ્સએપ ગ્રુપમાં ન જોડાવ તો તમને ડાયરેક્ટ અપડેટ મળી રહે. બરાબર છે? તો તમારા મિત્રોને શેર કરજો. બરાબર? જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાય અને સરસ મજાનું જે નોલેજ છે એ પ્રાપ્ત કરે. તો ત્યાં સુધી આવજો. ધન્યવાદ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.